કહ્યું આપણે કેવી રીતે ક્લાયન્ટને પૂછી શકીએ બી તારા પૈસા ક્યાં પડ્યા છે મને બતાવો, એ ઓછો જઈને મને બતાવવાનો છે હોય તો. એટલે આપણે કઈ જગાઓ ખબર હતી નહીં. મેં આપણે મારા સર્ચમાં જે મારી પાસે જેટલી માહિતી હતી બધી મેં ઇન્કમટેક્સને આપી દીધી. બરાબર, એની સર્ચમાં એ મારા ઘરે હતા, અહીંયા ઓફિસમાં બી સર્ચ હતી. આટલું થયું છે. ખાસ કરીને જે ક્લાયન્ટ હતા તે આપને કેવી રીતના મળ્યા હતા અને ખાસ કરીને આ બાબતે કોઈ ફીઝની વાત થઈ હતી કે કઈ રીતના આપણે આઈટી ડિપાર્ટમેન્ટ સાથે સંપર્ક કર્યો, કઈ રીતના મદદ કરવાનો પ્રયત્ન કર્યો? એટલે એમાં એવું છે કે આઈટી ડિપાર્ટમેન્ટ તો એટલું આપણે ગાઈડન્સ આપી, કારણ કે ક્લાયન્ટને એવું હતું કે મારી સુરક્ષાનું શું, મારી સેફટીનું શું અને સિક્રેસીનું શું. એટલે માટે જ અમે જે ચીફ સીસી છે એને જ મળવા ગયેલા કે ભાઈ સાહેબ અમને મદદ કરો. અને બહુ જ આ લોકો કોઓપરેટિવ હતા કે ના, એ લોકોને બી ઇન્ટરેસ્ટ છે ને, કારણ કે બધાને માટે ફાયદો છે. ગવર્મેન્ટને ફાયદો થાય, ક્લાયન્ટને ફાયદો થાય. બરાબર, અમને બી કદાચ ફી મળે તો ફાયદો થાય, મળ્યું નથી પણ. મનોસ્થિતિ શું હતી? કારણ કે એટલે આ થયું ત્યારે અમને ઇન્કમટેક્સે બી બહુ મદદ કરી કે તમે બધી રીતે હેલ્પ કરી. અમે બધી રીતે હેલ્પ કરવા તૈયાર હતા. ઇન્કમટેક્સે કહ્યું કે અમે તમને પોલીસ પ્રોટેક્શન, બધી જાતનું પ્રોટેક્શન આપીશું કે તમને પૈસા લઈ આવવા હોય, ક્યાંથી બી ભરવા હોય, કારણ કે બધી કેશ ડિક્લેર કરેલી આટલી બધી. क्लाइंट अभी रिस्पॉन्स ना आके भाई करे शू मारे. क्लाइंट अहमदाबाद का रहने वाला था? अहमदाबाद का ही रहने वाला है, लेकिन सब उसका कामकाज अहमदाबाद में नहीं है, सब बॉम्बे और उस साइड ही है. तो सर क्या आपको लगता था प्राइमरी तौर पर कि इसकी इतनी स्थिति होगी, आर्थिक स्थिति किसी प्रकार? देखो, एक चीज है कि जब तक आईडीएस नहीं हुआ था तब तक मुझे डाउट था कि उसने कि इसके पास है कि नहीं है. उसके मैं भी 2 माइंड में था कि इसके पास. अभी जब वो आईडीएस डिक्लेयर करने कोई आता है तभी हाउ यू कैन डाउट कि ही डजंट हैव द मनी. मैं आपको बताऊं, आपको डिक्लेयर करना है तो मैं ऐसे बोलूंगा आपके पास है कि नहीं बताओ, ऐसा तो मैं नहीं पूछ सकता. भाई मेरे को तो फेस वैल्यू पे लेना पड़ता है कि हाँ है इसके पास पैसा, तो ही आदमी आएगा सामने से. कोई अपने गले पे तो कोई कुआड़ी नहीं रखेगा पैक पे मारे या नहीं, तो वो ही वॉन्ट्स टू नो एग्जैक्टली. इसलिए वी हैव टू हेल्प हिम आउट. आपके यहाँ इनकम टैक्स के अधिकारी आए थे, आपके यहाँ रिसर्च हुआ था, अब शक के दायरे में आपके क्या इनकम टैक्स? उसमें क्या है कि इनको ऐसा था कि मेरे पास इंफॉर्मेशन होगी इसकी सब जगहों की या इसके कांटेक्ट की, इसलिए आए थे. प्राइमरी तो ये ही था. तो उनको ऐसा ही नेचुरली उन लोग को भी है ना, क्योंकि वो आदमी के 15 और लोगों के बाद भी सर्च है. आप समझिए, वो आदमी के जितने पहचान वाले थे सबके वहां सर्च है, और मेरा उनके साथ ये कनेक्शन था, इसलिए मेरे वहां भी सर्च. उसने इंडिविजुअल बताए थे सर या किसी फर्म के डिक्लेरेशन किया? इंडिविजुअल बताया था. इंडिविजुअल बताया था. सर आपको लग रहा है कि जिस तरीके से आपको मिला पहली बार, आपने जब इन्होंने कहा होगा कि नहीं, वो मुझे 1-1.5 साल से जानते थे. ओके. दूसरे काम के लिए आते थे, लेकिन कुछ होता था नहीं काम, इसलिए हम संपर्क में तो थे. हाँ. और मेरे पे इसमें उनको विश्वास था, इसलिए वो आए थे. वो मेरे को बहुत बार बोले मैं कैश आपको भेजूंगा, आप भर देना, लेकिन कुछ आया नहीं आज तक. सर वो कितने का नंबर आईडीएस में स्कीम में डिक्लेरेशन किया गया? वो तो लिखा ही है 13,860 करोड़. એના જે આ જે ભાઈ છે, જે મહેશ શાહ, એના પરિવારમાં કેટલા છે, શું એની ફેમિલી બેકગ્રાઉન્ડ છે અને કઈ રીતે એની ઉંમર કેટલી છે? કારણ કે જે રીતે તમને કહો છો કે ભાઈ એ રજૂઆત કરવા આવ્યા હતા. 67 years old. બસ એટલું કહી શકું. સર જે રીતે એ તમારી સમક્ષ રજૂઆત ના, કરવા, એ કઈ બહુ બધા હાઈફાઈ માણસ નથી, પણ હવે માણસ શાર્પ માણસ છે, ઇન્ટેલિજન્ટ માણસ છે. તમને લાગે છે સર કે 13,860 કરોડ એની જોડે માલ મત્તા હશે અને એ પણ રોકડમાં? હવે એ છે ને, એ વસ્તુ એવી છે કે જયારે માણસ કોઈ ડિક્લેર કરે તો પછી આપણે કેવી રીતે ડાઉટ કરી શકીએ કે એની પાસે છે કે નહીં? તમે મારી જગ્યા પર હો તો શું કહો? હાઉ યુ કેન ડાઉટ? એની મનોસ્થિતિ શું હતી? કારણ કે હા, એ તો જ માણસ એટલો હકથી આવ્યો કે મારી જોડે પોતે આવેલા ઇન્કમટેક્સ ઓફિસમાં, કે એને મારી જોડે કમિશનર જોડે પર્સનલી આવેલા મળવા માટે કે ભાઈ મારે ડિક્લેર કરવા છે, મારી સુરક્ષા શું છે, મને કઈ રીતે સિક્રેસી રાખીશું, અને ઇન્કમટેક્સે સિક્રેસી બી રાખી છે બરાબર. હાજી, એ ક્યાં પ્રોફેશન સાથે જોડાયા? વ્યવસાય કયા કયા છે? કારણ કે આઈડીએસ હેઠળ જેટલી પણ જાહેરાત કરવી પડે એના વ્યવસાયમાં ના, એમાં વ્યવસાય કઈ નથી. એમનું વ્યવસાય કશું નથી. બરાબર, વ્યવસાય કઈ બતાવ્યું જ નથી. બરાબર. હવે મને એની બધી વસ્તુ ખબર નથી કે એના પૈસા કોના છે, એમના છે, ક્યાંના છે, કશી જ ખબર નથી. જે માહિતી હતી મારી પાસે જે હતી એ બધું મેં ઇન્કમટેક્સને આપી દીધું. રેસિડેન્ટ એમનું કે અમદાવાદનું છે? અમદાવાદમાં જ છે. મેઇન રેસિડેન્ટ અમદાવાદ, પણ મોસ્ટલી ઇઝ આઉટ ઓફ અમદાવાદ. એટલે અમદાવાદ ભારતમાં જ રહે છે કે અમદાવાદ? ના ના, અમદાવાદમાં જ રહે છે ને બોમ્બે જ રહે છે. सर क्या लगता है आपको, कोई शार्प आदमी है, सातिर आदमी है? नहीं, शार्प आदमी बहुत इंटेलिजेंट है. लेकिन ये क्या है, कहाँ की क्या संबंध है, कहाँ क्या की
कोई जोड़ है मुझे पता नहीं चला। अब चर्चा ये चल रही है कि इन्होंने जो डिक्लेरेशन किया था वो तमाम ब्यूरोक्रेट्स का था, पॉलिटिशियन का था और वो उन्होंने किया। वो मुझे मालूम है, वो मैं कुछ कह नहीं सकता। कुछ मुझे पास इन्फॉर्मेशन हो तो मैं कहूँ। તેનું સર પણ તમારી જોડે આ કયા રીતે સંપર્કમાં આવ્યો? કારણ કે આ વ્યક્તિ ના એ કોઈકના થ્રુ મારી પાસે પહેલે પ્લાનિંગ માટે આવેલા 2-3 વર્ષ પછી પહેલા, અને પછી પાછા આવ્યા સંપર્કમાં, ઓન એન્ડ ઓફ મારા સંપર્કમાં રહેતા હતા, પણ હવે આવું છે એટલે આપણે શું કહીએ? ફર્સ્ટ ઇન્ફોર્મેશન ભરવાની છેલ્લી તારીખ હતી એ વખતે તમારો સંપર્ક એમની સાથે થયેલો કે નહીં? છેલ્લી તારીખ? હા હા, સંપર્કમાં હતા. એ તો ક્યાં હું ભરું છું જ ક્યાં કરે રોજ. એ તો એવું જ કે આપણે રોજ ભરી જ દેવાના છે, ભરી જ દેવાના છે. આપણે તો શું છે, પૈસા હાથમાં આવે કે બેંક બેલેન્સ હોય તો આપણે બિલીવ કરી શકીએ. પણ એના હવે સંપર્કમાં છે તમારી જોડે અત્યારે? હમણાં એ મારા સંપર્કમાં નથી, એ નથી મારો ફોન ઉપાડતા નથી, ફોન નથી ઉપાડતા, ફોન સ્વિચ ઓફ આવે. કેટલા નંબર એને જાહેર કર્યા? તમારી જોડે કેટલા નંબર છે એના? 2-3 નંબર છે, બધા સ્વિચ ઓફ છે. અને એના ફેમિલી બેકગ્રાઉન્ડમાં પણ તમે તપાસ, કારણ કે આરોપ રહ્યા એના કારણે તમારા સાથે તમારી પ્રતિષ્ઠા પણ કઢાઈ છે. ના, એમાં એવું છે, જો અમે અમારી ડ્યુટી કરી છે, અમે તો ઇન્કમટેક્સની હેલ્પ કરવાની ટ્રાય કરી છે. આમાં ઇન્કમટેક્સને આટલો મોટો લાભ થાય એ સૌથી મોટી વસ્તુ છે. આજે એને ટોટલી આના 6,237 કરોડ ટેક્સ ભરવાનો આવશે, એટલે ઇન્કમટેક્સનો કેટલો મોટો લાભ થશે આ વસ્તુનો. એટલે 45% ટેક્સ ભરવાનો એટલે એટલો મોટો ટેક્સ, ઇન્કમટેક્સને કેટલો મોટો લાભ થશે. અને ઇન્કમટેક્સને લાભ થાય, એને લાભ થાય કે એના પૈસા બી ઓફિશિયલ થઈ જશે, એટલે બધાનું વિન વિન સિચ્યુએશન હતું. પણ પ્રોવાઇડર એ ટેક્સ ભરે તો હવે એક આખું આ કૌભાંડ છે એમ કહી શકાય. હવે એ કોઈ ટ્રેલ જ નથી, એટલે આગળનો ટ્રેલ ખબર પડે તો કંઈક આપણે કોમેન્ટ કરી શકીએ. ક્યારે કોન્ટેક્ટ થયેલો? એમને સર્ચ ચાલતી હતી ત્યારે પણ એમનો ફોન આવેલો એકવાર, પણ એ વખતે બી એને કહું તમને કરું છું આપણે કરવું, પણ પછી એનો ફોન જ સ્વિચ ઓફ થઈ ગયો. ઇન્કમટેક્સ વાળા આ જે ફોન જે ટ્રેસેબલ મૂકવા અવસ્થામાં મૂકી શકે આવા જવા તમે એનો નંબર આપ્યો? હા, બધા નંબર એમની પાસે છે, બધા નંબર એમની પાસે છે. એમને જે કાર્યવાહી કરવી હશે એ યોગ્ય કાર્યવાહી કરશે. એમના ત્યાં બી સર્ચ હતી જ ને, એમના ઘરે પણ, આ ભાઈના ઘરે સર્ચ હતી, એમના બધા રિલેટિવોને ત્યાં બી સર્ચ હતી, એમના ફ્રેન્ડ્સને ત્યાં બી સર્ચ હતી, બધાને હતી. એટલે ઇન્કમટેક્સ પોતાની કાર્યવાહી કરશે. ઇન્કમટેક્સના લોકો બહુ શાર્પ છે, અને આજકાલ એ લોકો બધું ઇલેક્ટ્રોનિકનું એટલું બધું પાવરફુલ છે સિસ્ટમ રિકવરીનું કે મારે ત્યાં બી આવેલા બધા બહુ ઇન્ટેલિજન્ટ હતા. सर आपके पास कई लोग आते होंगे आपके फर्म में ऐसे जुड़े हुए लोग इस प्रकार से, हाँ, और इतना लंबा आपका एक्सपीरियंस है, तो क्या लगता है इस पूरे केस को देख करके इनकम टैक्स को बेवकूफ बनाया, क्या है पूरी कहानी? अभी आप समझिए, मुझे कोई रीजन नहीं दिखती है कोई को फूल करने की. फूल करके आदमी को क्यों खुद एक्सपोज होगा? आप ये सोचिए, आप खुद एक्सपोज हो गए, आपके पास 1 करोड़ रुपया, आप खुद एक्सपोज हो गए, नहीं हो गए. वाई वुड यू गो एंड से बेल तू मुझे मार, ऐसा तो नहीं बोलेंगे ना. ये तो ऐसी बात हो गई है. आयकर विभाग, इसलिए कोई रीजन नहीं था डाउट करने का. अगर है रकम बहुत बड़ी थी ये मानता हूं मैं, लेकिन कोई रीजन नहीं था वो सामने से कोई डिक्लेयर करने जाए तो छोटी रकम डिक्लेयर करता, इतनी मोटी नहीं करता रकम. 5 करोड़ 10 करोड़ करता. इतनी रही रकम तो उसके पास कुछ तो होगा ना, कहीं भी तो ही कोई आदमी करेगा ना. सर आयकर विभाग उसके ऊपर निगरानी रख रहा था, मैंने सुना जिस दिन से उसने डिक्लेयर किया था आयकर विभाग, फिर भी आयकर विभाग को बेवकूफ बना के निकल गया बंदा. नहीं, वो आयकर विभाग अपनी करते होंगे कुछ भी, उन लोग आने वाले अपनी ड्यूटी करते होंगे. सर आने वाले समय में जिस तरीके से अब उन्होंने इंस्ट्रूमेंट नहीं बनाए, आगे क्या होगा? क्या आप इनकम टैक्स डिपार्टमेंट आपसे बातचीत करेगा? किस तरह का होगा पूरा? इनकम टैक्स डिपार्टमेंट को सब कुछ मैंने बता दिया, वो अपनी कार्रवाई खुद करेंगे. वो सब बहुत इंटेलिजेंट पीपल है, और अभी इन लोग के पास इतनी अच्छी टीम है कि, और इन लोग इसके पीछे पड़ गए कि जो भी कन्वर्जन करता है, ये कन्वर्जन का मामला नहीं था, ये मामला कोई अलग था. ये मामला ये अलग, वो आईडीएस का मामला था. आईडीएस स्कीम आया बिफोर डिमोनेटाइजेशन. डिमोनेटाइजेशन तो 8 नवंबर को आया. ये तो स्कीम ही पूरा आईडीएस का था, और आईडीएस को लेके ही था पूरा. સાહેબ હવે તો આ મહેશભાઈ સાની જે છે એ આઈડીએસ હેઠળ માન્યતા રહેતી નથી, કારણ કે ફોર્મ પણ તમે કેન્સલ કરીને આપો. તો હવે આ આખા કિસ્સામાં એક ચાર્ટર્ડ એકાઉન્ટ તરીકે તમે શું અંદાજ મૂકી શકો છો? શું કાર્યવાહી થઈ શકે આવકવેરાની દ્રષ્ટિએ? આવકવેરા એમની પાછળ પડી જશે, અને આવકવેરાને મળી જાય એમનો ખજાનો તો એમને લોટરી લાગી જશે. જે રીતે 860 કરોડ રૂપિયાની જે બેનામી સંપત્તિ રોકડમાં દર્શાવી હતી, તેના માટે સોર્સ ઓફ ઇન્કમ ને બાકીની વિગતો જે છે એ પણ એમને બતાવવી પડશે ને સાહેબ? એમની ઉપર બી સર્ચ તો છે જ, એટલે એમને પોતાનું સ્ટેટમેન્ટ તો આપ્યું જ નથી, એ તો આવેલા જ નહીં, હાજર જ નહોતા સર્ચમાં.
એટલે એમને જયારે બી આપવાનું આવશે ત્યારે હી વિલ ગીવ ધ સ્ટેટમેન્ટ અને પછી એ કાર્યવાહી કરશે. હવે બીજું કંઈ પૂછવું છે? થેન્ક યુ સર. ઓકે, થેન્ક યુ. સોરી ટુ કીપ યુ વેઇટિંગ. સર એક તો વીટીવીના ખુલાસા બાદ આજે અપ્પાજીના પાર્ટનર તહેમુલ શેખના દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં મહેશ શાહ વિશે ઘણા બધા ખુલાસાઓ કરવામાં આવ્યા છે. મહેશ શાહ વિશે ખુલાસામાં તહેમુલ શેખના દ્વારા કહેવામાં આવ્યું છે કે આઈટીને જે માહિતી જોઈતી હતી તે તમામ માહિતી તેઓ દ્વારા આપવામાં આવી છે. સાથે જ મહેશ શાહ તેઓનો રેગ્યુલર કસ્ટમર ન હતો તેવી વાત પણ કરી હતી. બીજી વાતમાં તેમણે કહ્યું કે મહેશ શાહના તમામ જે સંપર્કવાળાઓના ત્યાં પણ અત્યારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. એટલે કે જે ધનકુબેર છે મહેશ શાહ, તેમની સાથે જે લોકોનો કોન્ટેક્ટ છે આ તમામ કોન્ટેક્ટવાળાના ત્યાં અત્યારે આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. સાથે જ વર્ષની વાત કરી, ઉંમરની વાત કરી, તેઓએ કહ્યું કે મહેશ શાહ એ 67 વર્ષની ઉંમરનો છે. ખૂબ શાર્પ અને ઇન્ટેલિજન્ટ વ્યક્તિ પણ તેઓને ગણાવ્યું છે. જોકે ઇન્કમટેક્સ ઓફિસમાં સીએ સાથે ગયો હતો તેવી પણ વાત કરવામાં આવી. આ તહેમુલ શેઠના કે જેઓ અપ્પાજીના પાર્ટનર છે તેઓએ કહ્યું કે મહેશ શાહ સાથે ખુદ તેઓ ઇન્કમટેક્સ ઓફિસમાં ગયા હતા. मेरे को तो फेस वैल्यू पे लेना पड़ता है कि हाँ है इसके पास पैसा, तो ही आदमी आएगा सामने से. कोई अपने गले पे तो कोई कुआड़ी नहीं रखेगा, पैक पे मारेगा नहीं. तो वो ही वॉन्ट्स टू नो एग्जैक्टली. वी हैव टू हेल्प हिम आउट. आपके यहाँ इनकम टैक्स के अधिकारी आए थे, आपके यहाँ रिसर्च हुआ था. हाँ. अब सबके दायरे में आपके क्या इनकम टैक्स? उसमें क्या है कि इनको ऐसा था कि मेरे पास इंफॉर्मेशन होगी इसकी सब जगहों की या इसके कांटेक्ट की, इसलिए आए थे. प्राइमरी तो ये ही था. उनको ऐसा ही नेचुरली उन लोग को भी देने, क्योंकि वो आदमी के 15 और लोगों के पास भी सर्च है. आप समझिए, वो आदमी के जितने पहचान वाले थे सबके वहां सर्च है और मेरा उनके साथ ये कनेक्शन था, इसलिए मेरे वहां भी सर्च. उसने इंडिविजुअल बताए थे सर या किसी फर्म से डिक्लेरेशन किया? इंडिविजुअल बताया था. इंडिविजुअल बताया था. सर आपको लग रहा है कि जिस तरीके से आपको मिला पहली बार, आपने जब इन्होंने कहा होगा कि नहीं, वो मुझे एक 1.5 साल से जानते थे. ओके. दूसरे काम के लिए आते थे, लेकिन कुछ होता था नहीं काम, इसलिए हम संपर्क में तो थे. हाँ. और मेरे पे इसमें उनको विश्वास था, इसलिए वो आए थे. वो मेरे को बहुत बार बोले मैं कैश आपको भेजूंगा, आप भर देना, लेकिन कुछ आया नहीं आज तक. सर कुछ देखने का नंबर आईडीएस में स्कीम में डिक्लेरेशन किया गया वो तो लिखा ही है 13,860 करोड़. એના જે આ જે ભાઈ છે જે મહેશ શાહ, એના પરિવારમાં કેટલા છે, શું એની ફેમિલી બેકગ્રાઉન્ડ છે અને કઈ રીતે એની ઉંમર કેટલી છે? કારણ કે જે રીતે તમને કહેજો કે ભાઈ એ રજૂઆત કરવા આવ્યા હતા. 67 years old. બસ એટલું કહી શકું. સર જે રીતે એ તમારી સમક્ષ રજૂઆત ના, કરવા, એ કઈ બહુ બધા હાઈફાઈ માણસ નથી, પણ હવે માણસ શાર્પ માણસ છે, ઇન્ટેલિજન્ટ માણસ છે. તમને લાગે છે સર કે 13,860 કરોડ એની જોડે માલ મત્તા હશે અને એ પણ રોકડમાં? હવે એ છે ને, એ વસ્તુ એવી છે કે જ્યારે માણસ કોઈ ડિક્લેર કરે તો પછી આપણે કેવી રીતે ડાઉટ કરી શકીએ કે એની પાસે છે કે નહીં? તમે મારી જગ્યા પર હો તો શું કહો? હાઉ યુ કેન ડાઉટ? એની મનસ્થિતિ શું હતી? કારણ કે તમે હા, એ તો જ માણસ એટલો હકથી આવ્યો કે મારી જોડે પોતે આવેલા ઇન્કમટેક્સ ઓફિસમાં, કે એને મારી જોડે કમિશનર જોડે પર્સનલી આવેલા મળવા માટે કે ભાઈ મારે ડિક્લેર કરવા છે, મારી સુરક્ષા શું છે, મને કઈ રીતે સિક્રેસી રાખીશું, અને ઇન્કમટેક્સે સિક્રેસી બી રાખી છે બરાબર. હાજી, એ ક્યાં પ્રોફેશન સાથે જોડાયા? વ્યવસાયો કયા કયા છે? કારણ કે આઈડીએસ હેઠળ જેટલી બધી જાહેરાત કરવી પડે એના વ્યવસાયમાં ના, એમાં વ્યવસાય કઈ નથી. એમનું વ્યવસાય કશું નથી. બરાબર, વ્યવસાય કઈ બતાવ્યું જ નથી. બરાબર. હવે મને એની બધી વસ્તુ ખબર નથી કે એના પૈસા કોના છે, એમના છે, ક્યાંના છે, કશી જ ખબર નથી. જે માહિતી હતી મારી પાસે જે હતી એ બધું મેં ઇન્કમટેક્સને આપી દીધું. રેસિડેન્ટ એમનું કે અમદાવાદનું છે? અમદાવાદમાં જ છે. મેઇન રેસિડેન્ટ અમદાવાદ, પણ મોસ્ટલી ઇઝ આઉટ ઓફ અમદાવાદ. એટલે અમદાવાદ ભારતમાં જ રહે છે કે અમદાવાદ? ના, અમદાવાદમાં જ રહે છે ને બોમ્બે જ રહે છે. सर क्या लगता है आपको, कोई शार्प आदमी है, सातिर आदमी है? नहीं, शार्प आदमी बहुत इंटेलिजेंट है. लेकिन ये क्या है, कहाँ की क्या संबंध है, कहाँ क्या की कोई जोड़ है, मुझे पता नहीं है. अब चर्चा ये चल रही है कि इन्होंने जो डिक्लेरेशन किया था वो तमाम ब्यूरोक्रेट्स का था, पॉलिटिशियन का था, और वो उन्होंने किया. वो मुझे मालूम है, वो मैं कुछ कह नहीं सकता. मुझे पास इन्फॉर्मेशन हो तो मैं कहूँ. તમારી જોડે આ કયા રીતે સંપર્કમાં આવ્યો? કારણ કે આ ના, એ કોઈકના થ્રુ મારી પાસે પહેલે પ્લાનિંગ માટે આવેલા 2-3 વર્ષ પછી પહેલા, અને પછી પાછા આવ્યા સંપર્કમાં. ઓન એન્ડ ઓફ મારા સંપર્કમાં રહેતા હતા, પણ હવે
આવું છે એટલે આપણે શું કહીએ? છેલ્લી તારીખ હતી હપ્તે ભરવાની, ફર્સ્ટ ઇન્સ્ટોલમેશન ભરવાની છેલ્લી તારીખ હતી, એ વખતે તમારો સંપર્ક એમની સાથે થયેલો કે નહીં? છેલ્લી તારીખ? હા, સંપર્કમાં હતા. એ તો કે હું ભરું છું ક્યાં કરે રોજ. એ તો એવું જ કે આપણે રોજ ભરી જ દેવાના છે, ભરી જ દેવાના છે. પણ આપણે તો શું છે, પૈસા હાથમાં આવે કે બેંક બેલેન્સ હોય તો આપણે બિલીવ કરી શકીએ. પણ એના હવે સંપર્કમાં છે તમારી જોડે અત્યારે? ના, હમણાં એ મારા સંપર્કમાં નથી. એ નથી મારો ફોન ઉપાડતા નથી, ફોન નથી ઉપાડતા, એના ફોન સ્વિચ ઓફ આવે. કેટલા નંબર એને જાહેર કર્યા? તમારી જોડે કેટલા નંબર છે એના? 2-3 નંબર છે, બધા સ્વિચ ઓફ છે. અને એના ફેમિલી બેકગ્રાઉન્ડમાં પણ તમે તપાસ, કારણ કે આરોપ રહ્યા એના કારણે તમારા સાહેબ તમારી પ્રતિષ્ઠા પણ કઢાઈ છે. ના, એમાં એવું છે, જો અમે અમારી ડ્યુટી કરી છે. અમે તો ઇન્કમટેક્સની હેલ્પ કરવાની ટ્રાય કરી છે. આમાં ઇન્કમટેક્સના આટલો મોટો લાભ થાય એ સૌથી મોટી વસ્તુ છે. આજે એને ટોટલી આના 6,237 કરોડ ટેક્સ ભરવાનો આવતો, એટલે ઇન્કમટેક્સનો કેટલો મોટો લાભ થશે આ વસ્તુનો. એને 45% ટેક્સ ભરવાનો, એટલે એટલો મોટો ટેક્સ. ઇન્કમટેક્સને કેટલો મોટો લાભ થશે. અને ઇન્કમટેક્સને લાભ થાય, એને લાભ થાય કે એના પૈસા બી ઓફિશિયલ થઈ જશે. એટલે બધાનું વિન વિન સિચ્યુએશન હતું. પણ પ્રોવાઇડેડ એ ટેક્સ ભરે તો હવે એક આખું આ કૌભાંડ છે એમ કહી શકાય. હવે એ કોઈ ટ્રેલ જ નથી, એટલે આગળનો ટ્રેલ ખબર પડે તો કંઈક આપણે કોમેન્ટ કરી શકીએ. એમને સર્ચ ચાલતી હતી ત્યારે પણ એમનો ફોન આવેલો એકવાર, પણ એ વખતે બી એને કહું હું તમને કરું છું આપણે કરવું પણ પછી એનો ફોન જ સ્વિચ ઓફ થઈ ગયો. ઇન્કમટેક્સ વાળા આ જે ફોન જે ટ્રેસેબલ મૂકવા અવસ્થામાં મૂકી શકે આવા જતા તમે એનો નંબર આપ્યો? હા, બધા નંબર એમની પાસે છે, બધા નંબર એમની પાસે છે. એમને જે કાર્યવાહી કરવી હશે એ યોગ્ય કાર્યવાહી કરશે. એમને બી સર્ચ હતી જ ને એમના ઘરે, પણ આ ભાઈના ઘરે સર્ચ હતી, એમના બધા રિલેટિવોને ત્યાં બી સર્ચ હતી, એમના ફ્રેન્ડ્સને ત્યાં બી સર્ચ હતી, બધાને હતી. એટલે ઇન્કમટેક્સ પોતાની કાર્યવાહી કરશે. ઇન્કમટેક્સના લોકો બહુ શાર્પ છે, અને આજકાલ એ લોકો બધું ઇલેક્ટ્રોનિકનું એટલું બધું પાવરફુલ છે સિસ્ટમ રિકવરીનું કે મારે ત્યાં બી આવેલા બધા બહુ ઇન્ટેલિજન્ટ હતા. सर आपके पास कई लोग आते होंगे आपके फर्म में ऐसे जुड़े हुए लोग इस प्रकार से, हाँ, और इतना लंबा आपका एक्सपीरियंस है, तो क्या लगता है इस पूरे केस को देख करके इनकम टैक्स को बेवकूफ बनाया है? क्या है पूरी कहानी? अभी आप समझिए, मुझे कोई रीजन नहीं दिखती है कोई को फूल करने की. फूल करके आदमी को क्यों खुद एक्सपोज होगा? आप ये सोचिए, आप खुद एक्सपोज हो गए, आपके पास 1 करोड़ रुपया, आप खुद एक्सपोज हो गए, नहीं हो गए. वाई वुड यू गो एंड से बेल तू मुझे मार, ऐसा तो नहीं बोलेंगे ना. ये तो ऐसी बात हो गई है. आयकर विभाग, इसलिए कोई रीजन नहीं था डाउट करने का. अगर है रकम बहुत बड़ी थी ये मानता हूं मैं, लेकिन कोई रीजन नहीं था. वो सामने से कोई डिक्लेयर करने जाए तो छोटी रकम डिक्लेयर करता, इतनी मोटी नहीं करता रकम. 5 करोड़ 10 करोड़ करता. इतनी रही रकम तो उसके पास कुछ तो होगा ना कहीं भी, तो ही कोई आदमी करेगा ना. तो सर आयकर विभाग उसके ऊपर निगरानी रख रहा था, मैंने सुना जिस दिन से उसने डिक्लेयर किया था आयकर विभाग, फिर भी आयकर विभाग को बेवकूफ बना के निकल गया बंदा. नहीं, वो आयकर विभाग अपनी करते होंगे कुछ भी, उन लोग आने वाले अपनी ड्यूटी करते होंगे. सर आने वाले समय में जिस तरीके से अब उन्होंने इंस्टॉलमेंट नहीं भराए, आगे क्या होगा? क्या आप इनकम टैक्स डिपार्टमेंट आपसे बातचीत करेगा? किस तरह का होगा पूरा? इनकम टैक्स डिपार्टमेंट को सब कुछ मैंने बता दिया, वो अपनी कार्रवाई खुद करेंगे. वो सब बहुत इंटेलिजेंट पीपल है, और अभी इन लोग के पास इतनी अच्छी टीम है कि, और इन लोग इसके पीछे पड़ गए कि जो भी कन्वर्जन करता है, ये कन्वर्जन का मामला नहीं था, ये मामला कोई अलग था. ये मामला ही अलग, वो आईडीएस का मामला था. आईडीएस स्कीम आया बिफोर डिमोनेटाइजेशन. डिमोनेटाइजेशन तो 8 नवंबर को आया. ये तो स्कीम ही पूरा आईडीएस का था, और आईडीएस को लेके ही था पूरा. સાહેબ હવે તો આ મહેશભાઈ સાની જે છે એ આઈડીએસ હેઠળ માન્યતા રહેતી નથી, કારણ કે ફોર્મ પણ તમે કેન્સલ કરીને આપ્યું. Correct. તો હવે આ આખા કિસ્સામાં એક ચાર્ટર્ડ એકાઉન્ટ તરીકે તમે શું અંદાજ મૂકી શકો છો? શું કાર્યવાહી થઈ શકે આવકવેરાની દ્રષ્ટિએ? આવકવેરા એમની પાછળ પડી જશે, અને આવકવેરાને મળી જાય એમનો ખજાનો તો એમને લોટરી લાગી જશે. જે રીતે 860 કરોડ રૂપિયાની જે બેનામી સંપત્તિ રોકડમાં દર્શાવી હતી, તેના માટે સોર્સ ઓફ ઇન્કમ ને બાકીની વિગતો જે છે એ પણ એમને બતાવવી પડશે ને સાહેબ? એમની ઉપર બી સર્ચ તો છે જ, એટલે એમને પોતાનું સ્ટેટમેન્ટ તો આપ્યું જ નથી. એ તો આવેલા જ નહીં, હાજર જ નહોતા સર્ચમાં. એટલે એમને જયારે બી આપવાનું આવશે ત્યારે હી વિલ ગીવ ધ સ્ટેટમેન્ટ, અને પછી એ કાર્યવાહી કરશે. હવે બીજું કઈ પૂછવું છે? थैंक यू सर. ઓકે, થેન્ક યુ. સોરી ટુ કીપ યુ વેઇટિંગ. नहीं सर, एक તો વીટીવીના ખુલાસા બાદ
તહેમુલ શેઠના કે જે અપ્પાજીના પાર્ટનર છે અને સીએ પણ છે તેમના દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું. આ પત્રકાર પરિષદમાં મહેશ શાહ વિશે ઘણા બધા તેઓએ ખુલાસા કર્યા છે. તેઓનું કહેવું છે કે આઈટી વિભાગે જ્યારે તેઓનો સંપર્ક કર્યો ત્યારે જે કંઈ માહિતી મહેશ શાહ વિશે તેઓ પાસે હતી તે તમામ માહિતી તેઓએ આઈટી વિભાગને આપી છે. મહેશ શાહ રેગ્યુલર કસ્ટમર તેઓનો નહોતો તેવી પણ વાત કરી છે. 1-2 વર્ષ પહેલા તેઓ સાથે છૂટક મુલાકાત તેઓની થઈ હતી, પરંતુ ત્યારબાદ ક્યાંક ને ક્યાંક તેઓ સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ વધારે તેઓએ વાતચીત કરતા કહ્યું કે મહેશ શાહ સાથે જે લોકો જોડાયેલા છે, એટલે કે 15 જેટલા લોકો પર અત્યારે આઈટી વિભાગ સર્ચ ઓપરેશન હાથ ધરી રહ્યું છે. 15 જેટલા લોકો જે મહેશ શાહના સંપર્કમાં હતા તેઓ પર પણ અત્યારે કાર્યવાહી ચાલી રહી છે. તેમના ત્યાં પણ સર્ચ ઓપરેશનની કાર્યવાહી ચાલી રહી છે. 67 વર્ષની ઉંમર મહેશ શાહની તેઓએ જણાવી છે અને સાથે જ કહ્યું કે ખૂબ જ શાર્પ અને ઇન્ટેલિજન્ટ વ્યક્તિ મહેશ શાહ છે. બીજી વાત કરશે મિસ્ટર તહેમુલ શેઠના કે જે મહેશ શાહના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને જેના મારફત આ જે સમગ્ર આવક છે તે ડિક્લેર કરવામાં આવી છે. શેઠા સાહેબ, જો વાત કરવામાં આવે મહેશ શાહની, તો મહેશ શાહ મુખ્યત્વે કોણ છે, તમારા સંપર્કમાં તે કઈ રીતે આવ્યા અને આ સમગ્ર ઘટનામાં તેમણે કેટલા પૈસા ડિક્લેર કરવાની તમને વાત કરી તેને શું હતી આખી ઘટના? બસ એમને આજ જે મેં અત્યારે કહ્યું કે એમનું 13,860 કરોડ ડિક્લેર કરેલા, બરાબર, અને એમને આ 13,860 કરોડ ડિક્લેર કર્યા ત્યારે મેં એમને કહ્યું કે તમે જોઈ સમજી લેજો કે આ તમે ડિક્લેર કરો છો પણ આપણે પૈસા ના ભરી શકીએ તો ઇટ વિલ બીકમ વેરી બેડ ફોર હિમ. એટલે મેં એમને ખાસ કહ્યું એ વસ્તુ. હવે એમને તો કહું કે ના, આપણે તો પૈસા ભરી જ દઈશું, એટલે પછી એમને ડિક્લેર કર્યા પૈસા. એમણે મુખ્યત્વે એમનો કયો વ્યવસાય આપની સમક્ષ મૂકેલો? કેમ કે એઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તમે સૌથી પહેલા એમની પાસે એમનો વ્યવસાય પૂછ્યો હોય કે શું વ્યવસાય છે, કયો વ્યવસાય એમણે આમાં દર્શાવેલો છે? એ મારી જોડે સંપર્કમાં 2013 થી હતા, એટલે વ્યવસાય એમનો લેન્ડનો જ હતો. લેન્ડમાં જ ડીલો કરતા હતા ને બધું અમદાવાદમાં અને બોમ્બેમાં જ હતું એમનું બધું, બોમ્બે ને મહારાષ્ટ્ર સાઈડ જ. બાકી અહીંયા તો કઈ એવું નહીં હતું, એમ પણ લેન્ડમાં જ ડીલ કરતા હતા. મેઇન એમનો વ્યવસાય એ જ હતો. અચ્છા, લેન્ડના વ્યવસાયમાં અને જે પ્રકારના વ્યવસાય એમણે તમારી સમક્ષ મૂક્યા છે એ જોતા તમને એવું લાગે છે કે આટલી મોટી રકમ તેમની પાસે કેશમાં હોઈ શકે? અને જ્યારે આઈડીએસમાં એમણે આટલી મોટી જાહેરાત કરી છે તો પછી તેમણે પાછા પગલા કર્યા, એની પાછળનું કારણ શું હોઈ શકે? આઈ કેનોટ કમેન્ટ ઓન ધેટ, કારણ કે મને તો એ જ ઈચ્છા હતી કે જલ્દીમાં જલ્દી પૈસા આપીને જલ્દીમાં જલ્દી પતી જાય, પણ હવે થયું નથી તો શું કરી શકીએ. લાસ્ટ મહેશ શાહ ક્યારે તમારા કોન્ટેક્ટમાં હતા? તેમણે તમારો સંપર્ક છેલ્લે ક્યારે કરેલો હતો? આઈટીની સર્ચ જ્યારે હતી એ દરમિયાન પણ તેમણે તેમનો સંપર્ક તમારો કરેલો કે કેમ? એક મિનિટ, આઈ એમ નો બટ યુ આર ઓન લાઈવ. યા સોરી, કમ બેક. છેલ્લે આઈટીની સર્ચ જ્યારે હતી મહેશ શાહને ત્યાં, ત્યારે એમણે તમારો સંપર્ક કરેલો કે કેમ? અને એમના કેટલા ફોન નંબર્સ તમને આપેલા હતા? કેટલાથી એ સંપર્કમાં હતા? એમને મને 3 ફોન નંબર આપેલા અને 3 બંધ આવે છે. એટલું જ હું કહી શકું છું. અચ્છા, હવે આઈડીએફ સ્કીમમાં જ્યારે તેમણે આટલી મોટી રકમની જાહેરાત કરી ચૂક્યા છે અને હવે પછી એ તમારો સંપર્ક એ તમારા ગ્રાહક તરીકે રહેશે કે કેમ? કેમ કે એમના કારણે થઈને તમારે અત્યારે જવાબ આપવા પડે એવી હાલત છે, શું લાગે છે? ના, એ ડાઉટફુલ છે. હવે લેટ્સ હોપ કે હજુ પણ હું તો ઈચ્છું છું કે આવીને પૈસા ભરી દે તો હજુ પણ એમને સોલ્યુશન છે. એવું નથી કે સોલ્યુશન નથી, પણ પૈસા ભરવાનું ઇઝ ધી ઓનલી સોલ્યુશન. બીજું કોઈ સોલ્યુશન જ નથી આની અંદર. પૈસા ના ભરે તો પૈસા ભરશે તો એનું સોલ્યુશન આવી જશે. એમણે જ્યારે પ્રથમ હપ્તો ભરવાનો હતો એ ભરી નથી શક્યા, એ બદલ એમણે શું રીઝન આપેલું છે તમારા થ્રુ જે વાત થયેલી? એ તો છેલ્લે સુધી એવું જ કહેતા હતા કે મારે પૈસા જ ભરવા છે. એમને એવું કહ્યું જ નથી કે મારે પૈસા ભરવા નથી. આ જ હું કહી શકું છું. એટલે એવું. ઓકે, થેન્ક યુ. તો આ હતા મિસ્ટર તહેમુલ શેઠના કે જેમની દ્રષ્ટિએ હજુ પણ જે મહેશ શાહ છે તે પૈસા ભરવા માટે તૈયાર છે, પરંતુ તેમના સંપર્કમાં નથી. જ્યારે આઈટીની સર્ચ મહેશ શાહને ત્યાં હતી ત્યારે પણ તેમણે સંપર્ક કરેલો હતો, પરંતુ હવે એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે તેમની પાસે તેમનો હજી સંપર્ક સાધવામાં આવ્યો નથી અને મહેશ શાહ અત્યારે ભૂગર્ભમાં છે તેવું તેમનું કહેવું છે. જી સોનલ, જે રીતે અત્યારે આ સમગ્ર પ્રેસ કોન્ફરન્સ યોજાય ત્યારબાદ આપની સાથે પણ 1 to 1 આ તહેમુલ શેઠનાનું થયું. પ્રેસ કોન્ફરન્સમાં તેઓએ કહ્યું હતું કે મહેશ શાહ સાથે જેટલા લોકો જોડાયેલા છે લગભગ 15 લોકો, આ તમામને ત્યાં આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. એ દિશામાં કોઈ માહિતી ખરી?
એમને ત્યાં જે સર્ચ કરવામાં આવ્યું હતું આઈટી વિભાગ તરફથી હાથ ધરવામાં આવી હતી, લગભગ રાજકોટ અને તે સહિતના કેટલાક શહેરોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. એમના ફ્રેન્ડ્સ અને એમના ફેમિલી મેમ્બર્સ જે છે શેઠના મહેશ શાહના, તેમને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને તેમાં લગભગ 60 કરોડ જેટલું સીઝર થયાની પ્રાથમિક માહિતી મળી રહી છે. જી સોનલ, જે અત્યારે શેઠનાએ આપની સાથે વાત કરી, પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેઓએ પણ કહ્યું કે 13,860 કરોડની રકમ તેઓ બેનામી સંપત્તિ તરીકે જાહેર કરવાના હતા અને ખાસ કરીને 1500 કરોડ જેટલી તો પેનલ્ટી જ ફક્ત થતી હતી. આ પેનલ્ટી જો ભરી હોત તો આઈટી વિભાગને પણ ખાસો એવો ફાયદો થયો હોત અને તેમના પણ બ્લેક મની વ્હાઇટમાં તબદીલ થઈ ગયા હોત તેવું એમનું કહેવું છે. હવે જ્યારે તેઓ કહી રહ્યા છે કે જ્યારે આઈડીએસ હેઠળ તેઓએ પોતાની સંપત્તિ જાહેર કરી છે તો તેમની પર શંકા ન ઉપજાવી શકાય. આ કેસમાં આગળ નવો વળાંક શું આવી શકે તેમ છે? હવે નવા વળાંકમાં મુખ્યત્વે એ કહી શકાય કે જે પ્રકારે મિસ્ટર શેઠનાએ કહ્યું કે આઈટી વિભાગ હવે જે મહેશ શાહ છે તેની પાછળ પડી જશે, કેમ કે એક વખત તેણે આ જે માહિતી ડિક્લેર કરી છે તેની પાસે આટલા મોટા પ્રમાણમાં રોકડ રકમ હોવાની જે આઈડીએસ સ્કીમ હેઠળ તેણે જાહેરાત કરી છે. આ જાહેરાત કર્યા બાદ તેણે પારોઠાના પગલા ભર્યા છે અને તેનો જે હપ્તો હતો, પ્રથમ હપ્તો તે ભરતા પહેલા જ તે ગાયબ થઈ ગયા છે. એટલે આઈટી વિભાગ હાલ તેમને શોધી રહ્યું છે અને જ્યારે પણ તે હાથમાં આવશે ત્યારે તેની પાસેથી આ રકમ વસૂલવામાં આવશે. અને પ્રાથમિક દ્રષ્ટિએ એ જે શેઠના સાહેબે હમણાં વાત કરી કે તેની સામે હવે કડકમાં કડક પગલા લેવામાં આવી શકે છે અને તે પણ આઈટી વિભાગ તરફથી. સંજીવની. સોનલ, આઈટી વિભાગે જ્યારે તહેમુલ શેઠનાનો સંપર્ક કર્યો મહેશ શાહની આ સમગ્ર માહિતી બાબતે કે તેઓ પહેલો હપ્તો ન ભરી શક્યા અને તેમાં જ્યારે આ સમગ્ર ખુલાસાઓ થયા, આઈટી વિભાગને શું માહિતી આપવામાં આવી હતી તેમના દ્વારા? આગામી સમયમાં ઇન્કમટેક્સ વિભાગ આઈટી વિભાગને તહેમુલ શેઠના તરફથી તમામ પ્રકારનો સહકાર આપવામાં આવ્યો હતો. જેમ તેમણે હમણાં જ પ્રેસ કોન્ફરન્સમાં પણ એક ખુલાસો કર્યો કે આઈટી વિભાગે તેમને તમામ પ્રકારની માહિતી આપવા માટે થઈને માગી હતી અને તેમાં તેમણે સંપૂર્ણ સહકાર આપ્યો છે. પોલીસ પ્રોટેક્શન, જ્યારે પણ આ ઘટના બની, જ્યારે તેમણે મહેશ શાહ થ્રુ જે આ આઈડીએસની સ્કીમમાં ડિક્લેરેશન થયું તે સમયે પણ આઈટી વિભાગે તેમને સંપૂર્ણ સહકાર આપ્યો હતો. પોલીસ પ્રોટેક્શન આપવા સુધીની તૈયારી પણ આઈટી વિભાગે દર્શાવેલી હતી. પરંતુ મહેશ શાહના ગાયબ થયા બાદ પણ આઈટી વિભાગ તેમના સંપર્કમાં હતું અને તેમાં પણ શેઠના તરફથી સંપૂર્ણપણે તેમને સહકાર આપવામાં આવ્યો હતો આઈટી વિભાગ તરફથી અને તેની તમામ માહિતી જે છે, તેના ખાતાઓ છે અને તેમની જેટલી વિગતો તેમની પાસે હતી, તેના જમીનના જે લેન્ડના જે રેકોર્ડ હતા તે પણ તેમણે પૂરા પાડ્યા હતા. સંજીવ. સોનલ, ચોક્કસપણે અત્યારે જ્યારે આપ સાથે વાતચીત થઈ એમનું કહેવું હતું કે લેન્ડનો બિઝનેસ હતો અને ખાસ કરીને તેઓ ગુજરાતમાં ઓછું પરંતુ મહારાષ્ટ્રમાં વ્યવસાય તેઓનો ખાસો એવો હતો. તેમના વ્યવસાય વિશે ખુલીને વાતચીત કરવાની ક્યાંક ને ક્યાંક શેઠનાએ ટાળી હતી. શું લાગે છે, આ બાબતમાં કોઈ શંકા ઉપજાવે તેવી બાબત છે? ચોક્કસપણે સંજીવની આ બાબત શંકા ઉપજાવે તેવી છે જ, કારણ કે જ્યારે સીએ ખુદ જો એમના વ્યવસાય સંદર્ભે ક્લિયર ના હોય, સામાન્ય રીતે એવી વાત બનતી હોય છે કે જ્યારે કોઈ પણ ચાર્ટર્ડ એકાઉન્ટ સમક્ષ તેનો ગ્રાહક જાય ત્યારે તે સૌપ્રથમ તો તેનો પાન કાર્ડ માંગે છે, તેનો પાન નંબર માંગ્યા બાદ તેના વ્યવસાયો વિશે પૂછપરછ કરે છે અને ત્યારબાદ તેની જે આવક અને જાવકનો જે ખર્ચ છે, તેનું જે સ્ટેટમેન્ટ છે તેના ઉપર આવે છે. એટલે બેઝિકલી તો શેઠના સાહેબ અત્યારે જે કહેવાનું ટાળતા હોય તે અલગ વાત છે. તેમના વ્યવસાય સંદર્ભે તે મૌન સેવી રહ્યા છે, ગર્વિત મૌન છે. તે શા માટે આ મૌન સેવી રહ્યા છે તે હજુ સુધી આપણે સ્પષ્ટ નથી કરી શક્યા. પરંતુ જે વ્યવસાય છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે તેમના ગ્રાહકના જે વ્યવસાય છે તેના સંદર્ભે તે સ્પષ્ટ હોવા જ જોઈએ અને તે હશે પણ ખરા. પરંતુ તે મીડિયા સામે મૌન સેવી રહ્યા છે અને જે તેના લેન્ડનું મુખ્યત્વે કામગીરી છે તે અંગે જ તેઓ એક સ્પષ્ટતા કરી રહ્યા છે. પરંતુ એક બાબત એવી પણ જે વખતે સામે આવી હતી કે તેમને ઇમ્પોર્ટ એક્સપોર્ટનો પણ બિઝનેસ છે અને મહેશ શાહ જે છે તે મુખ્યત્વે તો અમદાવાદના જ રહેવાસી છે પરંતુ મોટેભાગે મહારાષ્ટ્રમાં રહે છે. અને અત્યારે જે બીજી અફવાઓ માર્કેટમાં ચાલી રહી છે તે પ્રમાણે તો એવું પણ કહેવાય છે કે કોઈ નેતાના કાળાના ધોળા કરવા માટે થઈને તેમણે સમગ્ર ડિક્લેરેશન કર્યું છે અને તેમને મોહરા તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જોકે આ તો માત્ર એક ચર્ચા છે, માર્કેટમાં ચાલતી એક ચર્ચા છે, પરંતુ હકીકત શું છે તે તો આગામી દિવસોમાં જ્યારે મહેશ શાહ આઈટીના હાથમાં આવશે ત્યારે જ ખબર પડશે. બિલકુલ. સોનલ, એક વાત એ પણ કહેવી રહી કે 13,860 કરોડ આઈડીએસ હેઠળ કાળું નાણું જાહેર કરવામાં આવ્યું છે. એટલે જો કાળું નાણું આટલા મોટા પ્રમાણમાં હોય તો સ્વાભાવિકપણે સોર્સ ઓફ ઇન્કમ જે છે તેના પર સવાલ ઉભા થઈ રહ્યા છે. તે દિશામાં અત્યારે શું કાર્યવાહી થઈ શકે તેમ છે? વિભાગ તરફથી હવે સંજીવની જે કે પણ કામગીરી થશે તે આઈટી વિભાગ તરફથી જ થશે અને હવે આગળની કામગીરી ત્યારે જ થઈ શકે કે જ્યારે મહેશ શાહ
આઈટીના હાથમાં આવ્યા. અત્યારે આઈટી પાછળ પડી ગયું છે. મહેશ શાહને શોધવા માટે થઈને મહેશ શાહ અત્યારે ગાયબ છે, ભૂગર્ભમાં ઉતરી ગયા છે. તે જ્યાં સુધી આઈટીના હાથમાં ન આવે ત્યાં સુધી કદાચ આમાં આઈટી આગળ કાર્યવાહી કરી ન શકે તેવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે. સંજીવની. ચોક્કસ. સોનલ, જ્યારે હવે આ તમામ ખુલાસાઓ અત્યારે કરવામાં આવ્યા છે, તાત્કાલિક ધોરણે વીટીવીએ ખુલાસા કર્યા બાદ એક પત્રકાર પરિષદનું પણ આયોજન કર્યું અને આ પીસીમાં પણ ઘણા બધા ખુલાસાઓ થયા છે. મહેશ શાહ જે 2-3 નંબર તેઓ રાખતો હતો, પરંતુ તેનો સંપર્ક પણ આ શેઠના સાથે નથી થયો. એ શેઠનાનું કહેવું છે કે સ્વિચ ઓફ તેમનો ફોન બોલે છે. હવે આગામી સંજોગોમાં આઈટી વિભાગ શું કાર્યવાહી કરી શકે છે અને જે હપ્તો ભરવાનો બાકી છે, આ હપ્તો ભરવા માટેની જે કાર્યવાહી છે તે કેવા પ્રકારની કાયદેસરની કરાશે? મારા સંપર્કમાં 2001 આવ્યા. સંજીવની, મેં આપને જણાવ્યું તેમ જ્યાં સુધી મહેશ શાહનો અતુપત્તો ન લાગે ત્યાં સુધી આઈટી વિભાગ આ કામગીરી આગળ ધપાવી શકે તેમ નથી. મહેશ શાહ સૌપ્રથમ તો આઈટી વિભાગના હાથમાં આવવા જોઈએ. મહેશ શાહ હાલ ભૂગર્ભમાં છે, તે ભાગી છૂટ્યા છે તેવું કહેવામાં આવી રહ્યું છે. જે તેમના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે શેઠના સાથે હમણાં આપણે વાત થઈ પણ તેમના સંદર્ભે કંઈ કહેવા તૈયાર નથી. તેમના સંપર્કમાં પણ જે મહેશ શાહ છે તે તેમના સંપર્કમાં પણ નથી. તેમના તમામ મોબાઈલ સ્વિચ ઓફ આવી રહ્યા છે. આવા સંજોગોમાં આઈટી વિભાગ હવે મહેશ શાહ છે તેને પકડી તેના સંપર્કમાં લાવી અને તેને આ સંદર્ભે કંઈક કાર્યવાહી કરે તો જ આગળ આ કેસ ચાલી શકે. વીટીવીએ જ્યારે આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો છે ત્યારબાદ આ સમગ્ર પગલા લેવાઈ રહ્યા છે. ફરી એકવાર આપણે આખો એક ઘટનાક્રમ દર્શક મિત્રોને જણાવવાનો પ્રયત્ન કરીએ જેના કારણે આખો કેસ શું છે તેનાથી આપણે સ્પષ્ટતા દર્શક મિત્રો સાથે કરી શકીએ. એમને અમને ફોર્મ નંબર 2 આપી 14 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધીમાં એને ટેક્સના 25% રકમ ભરવાની હતી. જી સંજીવની, સમગ્ર ઘટનાની શરૂઆત ત્યાંથી થઈ જ્યારે મહેશ શાહ નામના જે અમદાવાદના વ્યક્તિ છે, મહેશ શાહે 13,860 કરોડ જેવી જંગી રકમ પોતાની પાસે બેનામી નાણું હોવાની વાત જે અહીંયાના સીએ છે મિસ્ટર શેઠના તહેમુલ શેઠના તેની સમક્ષ આવીને કરી અને તેમના મારફત ઇન્કમટેક્સની જે આઈડીએસની સ્કીમ હતી જે વડાપ્રધાને શરૂ કરી છે અને તેમાં બેનામી નાણું જે છે તમારી પાસેનું તે તમે જાહેર કરો તો માત્ર 40 કે 45% જેવો ટેક્સ ભરીને તમારું જે કાળું નાણું છે તેને તમે સફેદ કરી શકો છો. અને આ એક સ્વૈચ્છિક સ્કીમ હતી જેમાં કોઈ પણ વ્યક્તિ આગળ આવી અને પોતાનું કાળા નાણાંને અમુક રકમનો જે ટેક્સ છે તે ભરીને સફેદ કરાવી શકે છે. અને આ સ્કીમનો લાભ લેવા માટે થઈને તેમણે શેઠના સાહેબનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ તેમણે પ્રથમ હપ્તો ભરવાની તૈયારી પણ દર્શાવી હતી. 30 નવેમ્બરના રોજ તેમને હપ્તો ભરવાનો પણ હતો. 1,000 કરોડ ઉપરાંતની રકમ જે હતી જે તેમને હપ્તા તરીકે ભરવાની હતી, પરંતુ તે હપ્તો ભરવાના સમયે જ મહેશ શાહ અચાનક જ ગાયબ થઈ ગયા હતા અને ત્યારબાદ આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી જેના કારણે થઈને ઇન્કમટેક્સ વિભાગે જે તહેમુલ શેઠના છે જે તેમના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા તેમને ત્યાં એમની પેઢી ખાતે પણ તપાસ હાથ ધરી હતી, સર્ચ કરી હતી. આ ઉપરાંત જે મહેશ શાહ છે તેમના જે રિલેટિવ્સ અને તેમના ફ્રેન્ડ્સની જે કંઈ પણ માહિતી મળી રાજકોટ સહિતના જે સ્થળો પર તેમણે સર્ચ કર્યું હતું અને ત્યાંથી 60 કરોડ જેવી રકમનું તેમણે સીઝર પણ કર્યું હતું. અને ત્યારબાદ આ સમગ્ર ઘટના પ્રકાશમાં વધુ આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો કે જ્યારે મહેશ શાહ ગાયબ થઈ ગયા. આ સમગ્ર ઘટના બાદ જે અત્યારે આજે પ્રથમ વખત જ તેમના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે તહેમુલ શેઠના છે તે મીડિયા સમક્ષ આવ્યા છે અને તેમણે એક નિવેદન કર્યું છે કે ભાઈ આ સમગ્ર ઘટનામાં તેમની કઈ જે પ્રકારની વાત ચાલી રહી હતી તેમની પણ એક સંડોવણીની વાત હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે આઈટી વિભાગને તેમણે સહકાર આપ્યો છે અને અત્યારે મહેશ શાહ તેમના સંપર્કમાં નથી. તેમના તમામ મોબાઈલ નંબર છે તે સ્વિચ ઓફ આવી રહ્યા છે. જે તે સમયે તેમણે આજે આઈડીએસ સ્કીમ હેઠળ તમામ જે રકમ છે તે ભરી દેવાની તૈયારી દર્શાવેલી હતી અને જ્યારે હપ્તો ભરવાની તારીખ હતી 30 નવેમ્બર ત્યારે પણ છેક સુધી તેઓ સંપર્કમાં હતા મિસ્ટર શેઠનાના અને તેમણે તૈયારી દર્શાવી હતી કે હું આ જે હપ્તો છે તે રકમ ભરી દઈશ. પરંતુ ત્યારબાદ અચાનક જ મહેશ શાહ ગાયબ થઈ ગયા અને સમગ્ર ઘટનાક્રમ આ પ્રકારે આકાર લેવો અને આજે મહેશ જે શેઠના છે મિસ્ટર શેઠના તેમના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તેમણે આજે પત્રકાર પરિષદ બોલાવીને આ સમગ્ર ખુલાસો કર્યો છે. સોનલ, એક છેલ્લો સવાલ, હજી જો અપ્પાજી પેઢી શંકાના દાયરામાં આવે છે, હજી જો એ પ્રકારનો શંકા છે કે હજી જે જોઈએ છે માહિતી મહેશ શાહ વિશે નથી આપી શકી, હજી માહિતી અધૂરી છે કે પછી હજી માહિતી છે કે જે આપવાની બાકી છે, ત્યારે આ પેઢી પર કોઈ કાર્યવાહી થવાની શક્યતા ખરી? અત્યારે તો તેમનું એવું કહેવું છે કે આઈટી વિભાગ તરફથી અત્યારે તેમની સામે કોઈ પણ પ્રકારના પગલાં લઈ શકાય તેવું નથી તેવું હમણાં તેમણે ચોખવટ કરી છે. પરંતુ હવે આઈટી વિભાગ શું કહે છે તેનો કાયદો શું કહે છે તે સંદર્ભે એક સ્પષ્ટતા થાય તો આ સંદર્ભે તેમના સામે કયા પ્રકારની કાર્યવાહી થઈ શકે તે અંગે સ્પષ્ટતા થઈ શકે. બિલકુલ સોનલ, સમગ્ર માહિતી માટે આપનો આભાર. તો આપને જણાવી દઈએ કે વીટીવીના ખુલાસા બાદ તહેમુલ શેઠના દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. તહેમુલ શેઠના અપ્પાજીના પાર્ટનર છે અને સીએ પણ છે અપ્પાજીના, તેમના દ્વારા આજે પત્રકાર પરિષદ યોજવામાં
કરવામાં આવી અને ઘણા બધા મોટા ખુલાસાઓ આ પત્રકાર પરિષદમાં કરવામાં આવ્યા છે, જેમાં એક વાત સામે આવી છે કે જ્યારથી આ સમગ્ર બાબતનો ખુલાસો થયો છે ત્યારથી આઈટી વિભાગે તેમનો સંપર્ક કર્યો તહેમુલ શેઠનો, અને શેઠે દરેક માહિતી આયકર વિભાગને આપી છે. આઈટીને જે માહિતી જોઈતી હતી એ તમામ માહિતી આપવામાં આવી છે. તેમને એ પણ જણાવ્યું કે મહેશ શાહ તેઓનો રેગ્યુલર કસ્ટમર ન હતો, અને આ સાથે જ્યારે ખુલાસાઓ બહાર આવ્યા છે, આઈડીએસ હેઠળ કાળું નાણું જાહેર કર્યા બાદ પ્રથમ હપ્તો નથી ભરવામાં આવ્યો, ત્યારે મહેશ શાહ સાથે 15 લોકો જે જોડાયેલા છે, સંપર્કમાં હતા, આ તમામને ત્યાં અત્યારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. બીજી વાત જણાવ્યું કે 67 વર્ષનો મહેશ શાહ હતો, તેની ઉંમર 67 વર્ષની હતી અને ખૂબ જ શાર્પ અને ઇન્ટેલિજન્ટ વ્યક્તિ છે. બીજી બાબતમાં તેઓએ જણાવ્યું હતું કે અમદાવાદનો રહેવાસી છે, પરંતુ કામ તેનું સમગ્ર મુંબઈ મહારાષ્ટ્રમાં ચાલે છે, મહારાષ્ટ્રમાં જ વ્યવસાય છે, લેન્ડનો વ્યવસાય હોવાની વાત કરી, અને સાથે જણાવ્યું કે જ્યારથી આ સમગ્ર બાબતની જાણ બહાર આવી છે, ખુલાસાઓ થયા છે, ત્યારથી 2 થી 3 નંબર મહેશ શાહના હતા, જે તમામ નંબર અત્યારે સ્વિચ ઓફ આવી રહ્યા છે. ઇન્કમટેક્સ ઓફિસમાં જે તે સમયે જ્યારે શેઠના સાથે લાસ્ટ મીટિંગ થઈ હતી મહેશ શાહની, ત્યારે તેઓએ જણાવ્યું કે મહેશ શાહે જણાવ્યું હતું કે મારે આ રીતે મારું બ્લેક મની ડિક્લેર કરવી છે આઈટી વિભાગ સમક્ષ, અને ઇન્કમટેક્સ વિભાગમાં પણ તેઓ શેઠના સાથે જ ગયા હતા. કોઈ ત્રીજા વ્યક્તિ થ્રુ મહેશ શાહ શેઠનાના સંપર્કમાં આવ્યા હોવાની બાબત પણ આજે તહેમુલ શેઠના દ્વારા કહેવામાં આવી છે, અને કહેવામાં એ પણ આવ્યું છે કે જો 13,860 કરોડનું કાળું નાણું જાહેર કરવામાં આવ્યું છે, તો પેનલ્ટી પણ એટલી જ તગડી ભરવાની થતી હતી, લગભગ 1500 કરોડની પેનલ્ટી ભરવાની હતી. એટલે ક્યાંક ને ક્યાંક જો આ કાળા નાણાં સ્વરૂપે ભરાયા હોત તો આયકર વિભાગને પણ એટલો જ બેનિફિટ થયો હોત. તો તહેમુલ શેખનાની પત્રકાર પરિષદમાં શું કહેવું હતું તેઓનું, સાંભળીએ ફરી એકવાર. उसमें क्या है कि इनको ऐसा था कि मेरे पास इंफॉर्मेशन होगी इसकी सब जगहों की या इसके कांटेक्ट की, इसलिए आए थे. प्राइमरी तो ये ही था. उनको ऐसा ही नेचुरली उन लोग को भी देने, क्योंकि वो आदमी के 15 और लोगों के पास भी सर्च है. आप समझिए, वो आदमी के जितने पहचान वाले थे सबके वहां सर्च है, और मेरा उनके साथ ये कनेक्शन था, इसलिए मेरे वहां भी सर्च. उसने इंडिविजुअल बताए थे सर या किसी फर्म से डिक्लेरेशन किया? इंडिविजुअल बताया. इंडिविजुअल बताया था. सर आपको लग रहा है कि जिस तरीके से आपको मिला पहली बार, आपने जब इन्होंने कहा होगा कि नहीं, वो मुझे एक 1.5 साल से जानते थे. ओके. दूसरे काम के लिए आते थे, लेकिन कुछ होता था नहीं काम, इसलिए हम संपर्क में तो थे. और मेरे पे इसलिए उनको विश्वास था, इसलिए वो आए थे. वो मेरे को बहुत बार बोले मैं कैश आपको भेजूंगा, आप भर देना, लेकिन कुछ आया नहीं आज तक. सर वो कितने का नंबर आईडीएस में स्कीम में डिक्लेरेशन किया गया? वो तो लिखा ही है 13,860 करोड़. એના જે ભાઈ છે, જે મહેશ શાહ, એના પરિવારમાં કેટલા છે, શું એની ફેમિલી બેકગ્રાઉન્ડ છે, અને કઈ રીતે એની ઉંમર કેટલી છે? કારણ કે જે રીતે તમને કહો છો કે ભાઈ એ રજૂઆત કરવા આવ્યા હતા. 67 years old. બસ એટલું કહી શકું. સર જે રીતે એ તમારી સમક્ષ રજૂઆત કરવા, ના, એ કઈ બહુ બધા હાઈફાઈ માણસ નથી, પણ હવે માણસ શાર્પ માણસ છે, ઇન્ટેલિજન્ટ માણસ છે. તમને લાગે છે સર કે 13,860 કરોડ એની જોડે માલ મત્તા હશે, અને એ પણ રોકડમાં? હવે એ છે ને, એ વસ્તુ એવી છે કે જ્યારે માણસ કોઈ ડિક્લેર કરે તો પછી આપણે કેવી રીતે ડાઉટ કરી શકીએ કે એની પાસે છે કે નહીં? તમે મારી જગ્યા પર હો તો શું કહો? હાઉ યુ કેન ડાઉટ? એની મનસ્થિતિ શું હતી? કારણ કે હા, એ તો જ માણસ એટલો હકથી આવ્યો. એ મારી જોડે પોતે આવેલા ઇન્કમટેક્સ ઓફિસમાં, કે એને મારી જોડે કમિશનર જોડે પર્સનલી આવેલા મળવા માટે કે ભાઈ મારે ડિક્લેર કરવા છે, મારી સુરક્ષા શું છે, મને કઈ રીતે સિક્રેસી રાખીશું, અને ઇન્કમટેક્સે સિક્રેસી બી રાખી છે બરાબર. હાજી, ના, એમાં વ્યવસાય કઈ નથી, એમનું વ્યવસાય કશું નથી બરાબર. વ્યવસાય કઈ બતાવ્યું જ નથી. હવે મને એની બધી વસ્તુ ખબર નથી કે એના પૈસા કોના છે, એમના છે, ક્યાંના છે, કશી જ ખબર નથી. જે માહિતી હતી મારી પાસે જે હતી એ બધું મેં ઇન્કમટેક્સને આપી દીધું. અમદાવાદમાં જ છે, મેઇન રેસિડેન્સ અમદાવાદ, પણ મોસ્ટલી ઇઝ આઉટ ઓફ અમદાવાદ. અમદાવાદ ના, અમદાવાદમાં જ રહે છે ને બોમ્બે જ રહે છે. सर क्या लगता है आपको, कोई शार्प आदमी है, शातिर आदमी है? नहीं, शार्प आदमी बहुत इंटेलिजेंट है. लेकिन ये क्या है, कहाँ की क्या संबंध है, कहाँ क्या की कोई जोड़ है, मुझे पता नहीं. अब चर्चा ये चल रही है कि इन्होंने जो डिक्लेरेशन किया था वो तमाम ब्यूरोक्रेट्स का था, पॉलिटिशियन का था, और वो उन्होंने किया. वो मुझे मालूम, वो मैं कुछ कह नहीं सकता. कुछ मुझे पास इन्फॉर्मेशन हो तो मैं कहूँ. ના, એ કોઈકના થ્રુ મારી પાસે પહેલે પ્લાનિંગ માટે આવેલા 2-3 વર્ષ પછી પહેલા,
અને પછી પાછા આવ્યા સંપર્કમાં, ઓન એન્ડ ઓફ મારા સંપર્કમાં રહેતા હતા, પણ હવે આવું છે એટલે આપણે શું કહીએ. છેલ્લી તારીખ હતી હપ્તો ભરવાની, ફર્સ્ટ ઇન્સ્ટોલમેશન ભરવાની છેલ્લી તારીખ હતી, એ વખતે તમારો સંપર્ક એમની સાથે થયેલો કે નહીં? છેલ્લી તારીખ? હા, સંપર્કમાં હતા. એ તો કે હું ભરું છું જ ક્યાં કરે રોજ. એ તો એવું જ કે આપણે રોજ ભરી જ દેવાના છે, ભરી જ દેવાના છે. પણ આપણે તો શું છે, પૈસા હાથમાં આવે કે બેંક બેલેન્સ હોય તો આપણે બિલીવ કરી શકીએ. હવે સંપર્કમાં છે તમારી જોડે અત્યારે? ના, હમણાં એ મારા સંપર્કમાં નથી. એ નથી મારો ફોન ઉપાડતા નથી, ફોન નથી ઉપાડે, એના ફોન સ્વિચ ઓફ આવે. કેટલા નંબર એને જાહેર કર્યા? તમારી જોડે કેટલા નંબર છે? 2-3 નંબર છે, બધા સ્વિચ ઓફ છે. અને એના ફેમિલી બેકગ્રાઉન્ડમાં પણ તમે તપાસ, કારણ કે આરોપ રહ્યા એના કારણે તમારા સાહેબ તમારી પ્રતિષ્ઠા પણ કઢાઈ છે. ના, એમાં એવું છે, જો અમે અમારી